જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. ગાયોને આપણે મિલ્કિંગ કરી લીધા છે અને અત્યારમાં સવારમાં દીવાબત્તી અને બધું થઈ ગયું છે ભગવાનને, અને દર્શન કરીને જઈએ છીએ આપણે. અને કઈ જગ્યાએ જઈએ છીએ એ માટે વિડીયામાં બન્યા રહીજો. બાઈ અમને જો અત્યારમાં રોટલી બનાવી અને જમાડી દીધું છે. જય શ્રી કૃષ્ણ. માં અમે જાય. છોકરાઓ બધા હુતા છે અને આપણે નીકળવાનું છે. અને હવે આપણે ગાયના દર્શન કરતા આવી અને પછી જઈ આપણે ગૌશાળામાં આવી ગયા છીએ. અને આપણે બધી ગાયો સવારમાં બેઠી છે મસ્ત મસ્ત. જયવંત પણ બેઠો છે. જયવંત દેખા હે ની અંધારામાં. જયવંત આખું વીસીને બેઠો છે. સુરભીના દર્શન કરતા જઈ. સુરભી અમે જાય હો. સુરભીના દર્શન કરી લીધા. અંધારું છે ને દેખાતું નથી. ગંગાના દર્શન કરતા જઈ. આ વરસાદે રસ્તા એવા કરી નાખ્યા છે ખરાબ ને કે એની કોઈ વાત નહીં કરવાની. અત્યારે ફરી ફરી નીકળવું પડે છે. રસ્તો જો આવો પાણી નાતું હોય. રસ્તો જો કેવો થઈ ગયો. સમય મસ્તી ભોગવાની જારી છે અને કઈ જગ્યાએ જઈશ ભોગી જાય એટલે તરત તમને ખબર પડી જાય. તો આપણે ટૂંક સમયમાં જ ભોગવાના છે જે જગ્યાએ જઈએ છીએ. રસ્તા વસ્તા બહુ મસ્ત છે. આપણે જે જગ્યા ઉપર જવાના છે ને એના ભોગો આવી ગયા છે. હવે બહુ દૂર નથી. અહીંયા નદી આવી ગઈ છે બહુ મોટી. અહીંયા આપણા ભોગવા કરતા વરસાદ ઓછો છે. આમ તો ઘણો તો વરસાદ આવશે જ નહીં. એવો તો ઝાકળ જેવો વરસાદ લાગે છે. હવે આપણે જે જગ્યાએ જવાના છીએ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. આપણે તમને બતાવીએ ક્યાં આપણે આવ્યા છીએ. પથરાવ જમીન છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગીર ગૌ જતન સંસ્થા રમેશભાઈ રૂપારેલિયા. સવારના આપણે કહેતા હતા કે આપણે જવાનું છે ક્યાં જવાનું છે બતાવશું. તો પહોંચી ગયા. આપણે પહોંચી ગયા છે રમેશભાઈ ની પાસે. તો રમેશભાઈ જય શ્રી કૃષ્ણ. અને આપણને આજ મોકો મળ્યો છે એમની ગાયોના દર્શન કરવાનો અને ગૌશાળા ના દર્શન કરવાનો. તો રમેશભાઈ ની આ ઓફિસ છે અને ઓફિસ ની અંદર જો ગાયના છાણની માટીનું લેપન છે, ઉપર વાંસ છે. તો એકદમ કુદરતી વાતાવરણમાં જીવે છે રમેશભાઈ. હા, બધા લાભ લે છે એનો. મારે પછી આ છે જાબરો તમારી બાજુ બહુ નદીમાં થઈ ગયું. બાકી આ સવન પાસ છે. રમેશભાઈ પોતાની જ બધી પ્રોડક્ટ બનાવી અને અહીંયા તો બધું પેકિંગ નું કામ છે. ને આ છે સમનપ્રાશ. સમનપ્રાશ ની ખાસ વસ્તુ એ છે કે 5 વર્ષ સુધી આપણે રાખીએ તો કોઈ પણ પ્રકારની દુર્ગંધ નથી આવતી અને એકદમ મસ્ત એવું ને એવું રહે. જેમ જૂનું થાય છે એમ આપણને વધારે ઉપયોગી થાય છે. અને આ બધા જો એના સાબુ છે, આ એની ધૂપ બત્તી છે જે ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. અને આની અંદર બધી એવી ઔષધિઓ નાખવામાં આવે છે. એવી બધી ઔષધિઓ નાખવામાં આવે છે કે જે આપણે હવન ને હોમમાં કામ કરતા હોય. અને આ એટલા પ્રકારના સાબુ છે. એમાં રમેશભાઈ બતાવશે. રમેશભાઈ બતાવો કે આ સાબુ આ ગાયના છાણાના કોલસા હોય એને કોલસા મતલબ છાણાને હળગાવીને અડધું હરકી એટલે તગારું ઢાંકી દે એટલે કોલસો થઈ જાય. પછી એને ગ્રાઇન્ડર કરી મિક્સર કરીને કપડાથી ગાળી નાખીએ એટલે આને ઇંગ્લિશમાં એને ચારકોલ કહેવાય. ચારકોલ અને ગાયનું ઘી એનો સાબુ છે.
આ પલાસના ફૂલ અને ગાયનું ઘી, આ મુલતાની માટી અને ગાયનું ઘી, આ હળદર અને ચંદન અને ગાયનું ઘી, પછી આ એલોવેરા અને માખણ, આ એનો સ્વાદ, આ લીમડાના પાંદ અને ઘી. પછી આ બધા હાબુ છે એ આપણે ઋતુ વાઇઝ ઉપયોગ કરવાના હોય કે હા, આ આખું ઉનાળામાં વપરાય. આ મુલતાની માટી વાળો શિયાળામાં વપરાય અને હળદર વાળો શિયાળામાં વપરાય. સારકોલ વાળો 12 માસ વપરાય. આ લીમડો એલોવેરા ઈ 12 માસ વપરાય. આ પલાસથી ધૂપ છે. આ છે પુષ્પ વત્તા હળદર, ગાયનું ઘી, સરસો, કડવા લીમડાના પાન, ગુગળ અને ગાયનું ઘી, જવ. અને ચરક સંહિતામાં આનું વર્ણન છે કે વિષાણુ જીવાણુ જેની બીમારી હોય તે આનો ધૂપ કરો તો સંપૂર્ણપણે વિષાણુ જીવાણુ નાશ થાય. એટલે આપણે જે ગાયોમાં ખરવા, એફએમડી કે લંપી વાયરસ કે વાયરસવાળી બીમારી કાંઈ પણ હોય એમાં આનો ગૌશાળામાં ધૂપ કરો તો વાયરસ ફેલાય નહીં. એક ગાયને ખરવા થયો હોય બીજી ગાયને થાય નહીં. હા, આ 3 ટાણા ધૂપ કરવો પડે. આ ટીપા એના છે. આ નાકમાં નાખવાનું ઘી છે, સાદું ઘી, 2 નાકમાં એક જૂઠી. નીંદર ન આવતી એના માટે બહુ કામ નીંદર ન આવતી હોય, ખરાતા બહુ નાક બળતરા હોય, આંખમાં એલર્જી હોય, નાકમાં એલર્જી હોય, નાકમાં શીકું આવતી હોય, નાકની બળતરા, આંખની બળતરા. તો ગીરગાંવ જતનની પ્રોડક્ટનું આમ તો અમારે કઈ કેવું નથી, પણ એમ કે બધાય ઓળખે છે, બધાયને ખબર છે, બધાય જાણે છે ગણપતિ લાઈ કે 300 જેટલી પ્રોડક્ટ એના કરતા પણ વધારે રમેશભાઈ રૂપારેલિયા બનાવે છે. ને આપણને આજ જોવાનો અને જાણવાનો બે મોકો મળ્યો છે. અને રમેશભાઈ આપણને એક પરિવારની જેમ, મને તો નાની બેનની જેમ સમજાવે છે કે આ બધી વસ્તુ બનાવવું છે. અને તમે બનાવવાનું ચાલુ કરો ને આવા ગણપતિ ને એવું, તો તમારે 2 પૈસાની આવક થાય, શહેરના લોકોને સારી વસ્તુ મળે અને તમને ગાયમાં કમાણી થાય તો વધુ 2 ગાય વધુ રાખો તો થાય. હા હા, મોલ્ડ આવે એનું. હા. રમેશભાઈ ખાલી ગાય અને પ્રોડક્ટ નું જ નહીં પણ ઔષધિઓના વૃક્ષો, એક પણ એવી ઔષધિ નહીં હોય કે રમેશભાઈ પાસે નહીં હોય. બધી ઔષધિઓ છે અહીંયા. તો રમેશભાઈ ખુદ જણાવશે કે આ ઔષધિઓ શું કામમાં આવે છે અને કઈ કઈ છે. જો આ જાસૂદનું ઝાડ છે, આને મોટા ભાગે આપણે ફૂલ તરીકે ઓળખતા હોય, પણ આનું ફૂલ, આ જાસૂદનું ફૂલ છે અને ખાસ કરીને શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ થાય તો આ એક ફૂલ 1 ગ્લાસ પાણીમાં 21 દિવસ રોજ ઉકાળીને એ પાણી પીવું. બહેનોને જે પીરિયડમાં ઓવરબ્લીડિંગ થતું હોય ને પીરિયડમાં ઓવરબ્લીડિંગના હિસાબે જે નબળાઈ આવી જતી હોય ને હિમોગ્લોબિન 9 થી અંદર આવી જતું હોય, એમાં આનું ખૂબ જ સારું પરિણામ છે. અને બીજી કોઈ દવાની લગભગ જરૂર રહેતી નથી એમ, પણ ફાયદાકારક છે. પછી આ ચિત્રક છે, સફેદ ચિત્રક. તો આંતરડાને જ્યારે આંતરડું વધારે લીસું થઈ જાય, અવારનવાર લૂઝ મોશન થતું હોય, મળ પાતળું આવતું હોય, મળ બંધાઈ ન આવતું હોય, તો ચિત્રકના મૂળનો પાવડર દહીં સાથે લેવાથી, અથવા તો અવારનવાર ઝાડા રહેતા હોય એટલે મૂળ એટલે એના મૂળિયાની સાથે દહીં લેવાનું. પછી આ ઇન્સ્યુલિન, જે ડાયાબિટીસની બીમારી હોય એને રોજ 1 પાંદ ગાયને દૂધ હારે ચાવીને ખાવું જોઈએ. પછી આ 12 માસી છે. આ 12 માસી દિવ્ય ઔષધિ છે, આયુર્વેદની અતિ દિવ્ય. આના ખાલી 5 પાનનો રસ દરરોજ 1 ચમચી મધ સાથે લેવો, બધી જ પ્રકારની કેન્સર જેવી બીમારીને કંટ્રોલ કરનારું છે, શરીરને પુષ્ટ અને બલવાન બનાવનારું છે. એટલે માનો કે લીવર નબળું હોય, ભૂખ ન લાગતી હોય, આંતરડું નબળું હોય, અલ્સર થયું હોય, સુગર રહેતી હોય વધારે, બીજી કોઈ બીમારી હોય, શરીરમાં નબળાઈ રહેતી હોય કે કેન્સર જેવી બીમારી હોય, તો 10 પાનનો રસ અથવા 10 પાંદડાની પેસ્ટ 1 ચમચી મધ સાથે ચાટી. 12 માસી પાસે તમામ જગ્યાએ થાય છે. હા, અને આખા દેશમાં મળે અને બહુ સરળતાથી ઉપલબ્ધ થાય. આ પણ આપણે આ મધુનાશિની, એટલે આ પણ સુગરમાં એક દવાના રૂપમાં વપરાય છે. પછી આ અપરાજિતા છે. અપરાજિતા આપણી પાસે 3 પ્રકારની છે. લાલ, કોયલ ફૂલ પણ કોયલ ફૂલ પણ કહેવાય. ને આ અપરાજિતા ઘરના આંગણામાં હોવી જોઈએ. તમે એને આવતા આડો અને જાતા આડો, એટલે આને સ્પર્શ કરીને માણસ જે બહાર જાય એ કોઈ દી અપરાજિત થઈ ન આવે. પછી આનો મૂળનો પાવડર અડધી ચમચી ગાયના દૂધ અને ઘી સાથે ગરમ કરીને પીવાથી શરીરને એવું બલિષ્ઠ બનાવે કે કોઈ દી પરાજિત જ ન થાય, એટલે આનું નામ અપરાજિતા. પછી આ શંખ સમુદ્ર ફેણ છે, એ એક આયુર્વેદની ઔષધિ છે.
હવે એવી જ રીતે આ ચંદનનું ઝાડ છે, સફેદ ચંદન. આ સફેદ ચંદન છે. હા, આ ઝાડ ચંદનનું છે. હા, એ સફેદ ચંદનનું છોડ છે. પણ એની માથે ટિંડોરાનો વેલો સડી ગયો છે. આપણે છે ને ચંદનનું ખાલી ચાંદલો કરવા માટે શુદ્ધ ચંદન ગોતતા હોય, એની બદલે રમેશભાઈ કરોડો 700 ચંદનના વૃક્ષો 700 ઝાડવા ઉછેરી નાખે છે. વિચાર કરો, 700 વૃક્ષ ચંદનના ને 700 સફેદ છે કે સફેદ જ છે. હા. આ ઝાડવું છે જે તમારી સામે છે, આ છે અરડુસી. સંસ્કૃતમાં ને વાસા કહેવાય. શરીરમાં કોઈ પણ જગ્યાએથી લોહી નીકળતું હોય, મેલ ફિમેલ, ગાય ભેંસ બળદ ઘોડો, એને આના 10 પાંદડા વાટી ગાય ઘોડાને મધ સાથે પીવડાવી દો. 50 ગ્રામ મધ ને 10-15 પાંદડા વાટી પથ્થરમાં અને 1-1.5 લીટર પાણી નાખીને પાઈ દો. આયુર્વેદમાં સૌથી દિવ્ય ઔષધિ શ્વાસની બીમારીને પણ રોકે, ફેફસાની બીમારીને પણ રોકે, કફને પણ રોકે, કફનાશક પણ છે. અને શરીરમાંથી કોઈ પણ પ્રકારની કઈ પણ જગ્યાએથી બ્લીડિંગ થતું હોય તો બ્લીડિંગને પણ રોકે. ખૂબ જ દિવ્ય ઔષધિ. આ દમવેલ છે, એટલે ઘણી વખત આપણે દમની બીમારી હોય, શ્વાસની બીમારી હોય, તો એમાં આના પાંદડાની પેસ્ટ બનાવી હલકી એવી ગરમ કરીને છાતી ઉપર રાખે તો એ જે જામેલો કફ, ફેફસાનું ફાઇબ્રોસ ઓછું કરે અને શ્વસન ક્રિયાને સરળ બનાવે. એટલે એવી બધી ઘણી બધી ઔષધિ છે અહીંયા. બધા ખપાટ ગણી ફેંકી દેતા હોય, એક ગાળી નાખી દે સેટી હોય તો. પણ આ આયુર્વેદની એક એવી મહા ઔષધિ છે કે આના ખાલી 5 ગ્રામ બી સાકર સાથે ખાવાથી શરીરની બધી પ્રકારની નબળાઈ દૂર થાય. આ પાકે પછી જાનું બી અમલ નીકળે. હા, આ નીકળે, આ બી, આ એના બી છે. આ બી તો ઔષધિ છે જ, પણ એની સાથે સાથે આના મૂળનો ઉકાળો માણસને દિવ્ય બનાવે. અને સૌથી આયુર્વેદમાં બલિષ્ઠ ઔષધિ એટલે આને બલા કીધી. બલા, બલકારી. બલા અશ્વગંધા તેલ પણ બને, બલા બલ્ય નારાયણ તેલ પણ બને. આના બહુ જ ઉપયોગ છે. એવી જ રીતે આ ઝાડ છે ગુગળનું. ગુગળ, આ ઝાડ ગુગળનું છે. એમાં સુગંધ ન આવે, પણ હજી નાનું છે, દબાઈ ગયું હાથ. હા, એને ચેકો પાડો ને રસ બને ને ગુંદ, એને ગુગળ કહેવાય. પણ ઈ ગુગળ એક એવી ઔષધિ છે કે બધાયની હારે હાલે. ત્રિફળા ગુગળ, અશ્વગંધા ગુગળ, ફલાણો કાંચનાર ગુગળ, જેટલી ગોળીઓ બને એ બધાયના ગુગળ સાથે મેળવી શકાય. એટલે ગુગળનો એક યોગ હોય, પણ એ આયુર્વેદના ડોક્ટરો જ કરી શકે અને એના માર્ગદર્શનમાં જ કરવો જોઈએ, કોઈ વ્યક્તિએ ન કરવો જોઈએ. પણ એનો ઉપયોગ આયુર્વેદમાં બહુ છે. આ મંડુકપર્ણી, એટલે આને કહેવાય બ્રાહ્મી કહી શકો તમે, જે કાયદેસર આયુર્વેદમાં જેનું વર્ણન છે. હા, પાણીના સહવાસમાં થાય, પાણી સાથે જ થાય છે. અને આ મગજની નબળાઈને દૂર કરનારું, મગજને વિકસિત કરનારું, મગજને મજબૂત કરનારું અને મગજને અતિ પ્રફુલ્લિત અને બલિષ્ઠ બનાવવું છે. સીતા અશોક. હા, લાંબા પાંદ વાળું છે ને, સીતા અશોકનું ઝાડ છે. અને ઓલું છે ઈ તો રાતરાણી. રાતરાણી એક ગંધ ચિકિત્સાના કામનું છે. જો આ સામે દેખાય, રાત્રે સુગંધ આવે. રાત્રે સુગંધ આવે. પછી આ છે રાસનાર. આ રાસનાર માણસને વાતજન્ય બીમારી હોય એમાંથી મુક્તિ અપાવે. અને ક્યાંય પણ શરીરમાં સોજા કે દુખાવો હોય એની માથે આને કૂટી પેસ્ટ કરી અને હલકી એવી ગરમ કરીને બાંધવાથી, બાજરાના લોટ હારે બાંધવાથી, હળદર હારે બાંધવાથી, અજમા હારે બાંધવાથી, એના અલગ અલગ પ્રકાર છે. અને એ આયુર્વેદાચાર્યો બાંધે, અથવા તો આનો એક ઉકાળો બને. એ ઉકાળો ટબમાં નાખી અને એમાં માણસ બેસે 40 મિનિટ તો શરીરના બધા દુખાવા શાંત થાય. એટલે આ જે અત્યારે બોટલ અને ઇન્જેક્શનથી ડોક્ટરો દુખાવા કંટ્રોલ કરે ને, એ આયુર્વેદના ડોક્ટરો આ નથી કરતા. હવે આપણે ઘરે જઈએ છીએ રમેશભાઈના, તો આવો તમે પણ બધાય અમારી હારે. આવો, આ અમારા બોસ. આ અમારા રહેવાનું. કેમ તાર કાના હેઠો બેહાતી તો રે છે ત્યાં પણ આમ જો ગાયના છાણથી લીપેલું છે અને અહીંયા લાકડું છે બાવણામાં વાપરેલું અને ઉપર વાંસ જુઓ. આમાં આપણે એસી ની લગભગ જરૂર ન પડે.
અને ઠંડી ઋતુ હોય ત્યારે ઠંડી કેવીક લાગે આમાં? બહુ ન લાગે, ઓછી લાગે. એટલી બધી કાંઈ વાતાવરણની અસર એમાં ઓછી થાય. ઠંડીમાં ગરમ લાગે અને ગરમીમાં ઠંડુ લાગે. અને આ ઢોલિયો જુઓ, આપણે કદાચ બધા જોયેલો હશે પણ દાદા વખતનો જોયેલો હશે, પરદાદા વખતનો. ને દોરીમાં આ દોરીથી એટલો વણેલો છે કે આ રમેશભાઈને કદાચ છોકરાઓ યાદ કરશે કે અમારા દાદાનો ઢોલિયો છે. ઉત્સાહ હારી છે. હા, જૂનવાણી છે ને. હા. હા, છે હવા તો આપણે હવાર દિવસના ઔષધિ વિશે બધું જાણ્યું, પણ હું વાટ જોતી હતી હવાર દિવસની રમેશભાઈની ગાયોના દર્શન કરવાની. તો ફાઇનલી જો આપણી પાછળ આવી રહી છે ગીર ગાય રમેશભાઈની, ગીર ગૌ જતનની. આસુ જતન રમેશભાઈનું આ છે. આસુ જતન આવે છે હવે. કેવી રોડિયું લાગે. હા, જો આ એ વિદ્યા આવ વૃદ્ધ ગાય. આ ચંદ્રકાંતા. મને દૂર હતી ત્યાંથી ખબર હા, પડી ઓલી ગઈ. એની માહે રહીની સૌથી પહેલી ગાય અમારી ચાંદની. ચંદ્રકાંતાની કેટલી ઉંમર છે? ચંદ્રકાંતા 20 વર્ષની છે હો. હા. અને એને તો ખાવાનું નહીં સાંભળે, અને આપણે હું પાસે આવી ગયો એટલે એને ખાવાનું ભૂલાઈ જાય, એટલો એનો માણા એ પ્રેમ છે. એ ચંદ્રા આ એની માં, આની માં છે ચાંદની. એ નિવૃત્ત છે હવે, એની ઉંમર 24 વર્ષની છે. હાય ઝાઝી ઉંમર. હા, એને તરત અંદાજ આવી જાય કે આ ગાયો પાસેથી જ આવેલા છે. એને ગાયની અંદર છે ને બધી પ્રકારના સેન્સર છે. ગાયને વરસાદ આવવાનો હોય ને, આજ બપોર પછી વરસાદ આવવાનો હોય ને તો એને સવારમાં ખબર પડી જાય. ભૂકંપ આવવાનો હોય આજ તો એને ખબર પડી જાય. એની આજુબાજુમાં નાગ નીકળ્યો હોય ને 1/2 કિલોમીટર સેટ હોય તોય ગાયને ખબર પડી જાય. આજુબાજુમાં ઘોડો આવ્યું હોય ને તોય નાગને ખબર પડી જાય. આજુબાજુમાં સિંહ આવ્યો હોય ને તોય ગાયને ખબર પડી જાય. એવી જ રીતે આજુબાજુમાં એને બહારનો માણ આવ્યો હોય ને તોય એને ખબર પડી જાય. એમાં આપણે બીજી ગાયને અચાણ તમે અમારી ગાયને અડ્યા હોય, તમારી ગાય પાસે જાઓ ને તો એને ખબર પડી જાય કે આ બીજી ગાયને અડીને આવ્યા છે. ગાયનું આખા બ્રહ્માંડમાં સૌથી વધારે એક્ટિવ સેન્સર હોય ને તો ગાયનું. ગાયના માલિકને જે બીમારી હોય ને, અને જો એ માલિક ગાયની હારે કાયમી 2 કલાક રહેતો હોય તો એને જે બીમારી હોય, એને જે લાગુ પડતી દવા હોય ને એ જ દવા ખાઈને આવે. એવું આ યજુર્વેદમાં અને ઘણી જગ્યાએ શાસ્ત્રોમાં એનું વર્ણન છે. બહુ પ્રેમ કરે હો. કેટલો અવાજ કેટલો મસ્ત આવે છે. આમ જોવો છે ગાયો આવે છે. હા હા. જે હાલતી હોય ને ત્યાં એનો આમ ખણખણાટ જ અલગ હોય. ઝૂલતી ઝૂલતી આખી હાલતી હોય. ગૌશાળા અને ગાયોના દર્શન કર્યા. ઘણું બધું આપણે જાણ્યું રમેશભાઈ પાસે, અને ઘણું બધું આપણને જાણવા પણ મળ્યું. અને છેલ્લે આપણને ખાલી ગૌશાળામાં કહેવાય છે ને આટો મારીને તોય ભૂખ લાગે, એટલે ભૂખ લાગી છે ફૂલ. તો આપણે વન ભોજન કરવા બેઠા છીએ અત્યારે. અને ભોજનમાં જો આપણે ચટણી, રોટલી, શાક, ઘણું બધું છાશ, અરે મૂળા, ઘણી બધી વસ્તુ છે. અને મીઠાઈમાં આપણે ગાયના દૂધની બળી છે. હવે બળી જેને ખાવી હોય ને સિટીમાંથી ફોન આવે કે બળીને દૂધ અહીં પોગે. મેં તો ક્યારેય ન પોગે, તમારે આવવું પડે. એમ અમે આવ્યા છીએ ને એટલે મળી છે. ઘરે તો મળે પણ આપણને અહીંયા પણ મળી. અને બેસી ગયા છીએ બધા જમવા. અને હારે છે ને મારા ભત્રીજા થાય, જેઠના દીકરા, તો ઈ પણ અમારી હારે આવ્યા છે. એને પણ ગાયોનો બહુ શોખ, પોતે ફોરેસ્ટ ખાતામાં છે, એમને પણ શોખ છે. એટલે એમને એમના શોખના લીધે અહીંયા ગાયોના દર્શન કરવા મળ્યા છે. આ કામ એટલું મુશ્કેલ પડે ને, એકલા હાથ આપણે છાશ બનાવી, છાશ વધેરવી, રાખવી અને પછી દેવા જવી બહુ મુશ્કેલ પડે. આવી સુવિધા હોય તો એકદમ સહેલું કામ થઈ જાય. પહેલા દોઈ લેવાનું ગાયના દૂધ. હા, ગાયનું દૂધ છે ને એ અહીંયા આમાં આવે અને આખું ટેક્સ્યુરેટ થાય, 155 ડિગ્રી ગરમ થાય અને પછી આમાં ઠંડુ થાય અને પછી કાચની બોટલમાં પછી ભરાય.
2:30 વાગી ગયા છે અને ગીર ગૌ જતન સંસ્થામાં અમને ઘણું બધું જાણવા મળ્યું છે, ઘણું બધું જોવા મળ્યું છે. તો રમેશભાઈ પાસે હવે રજા લઈ, કારણ કે ખૂટતું જ નથી અહીંયા, જેટલી જાણકારી લઈએ એટલી ઓછી પડે છે. પણ આપણે એમ પાછું ઘરે ગાયોની રાહ જોતી હોય એટલા માટે જવું પડે છે. તો તમે પધારો એકવાર અમારા ગામડે. ભલે આવજો અને ખૂબ આગળ વધો અને 100-150 ગાયો રાખો એ પ્રાર્થના ભગવાન. તમારા બધાના આશીર્વાદ હશે તો ક્યારેક ઈ સપનું પણ પૂરું થાય. અને રમેશભાઈ ને પણ આપણે આમંત્રણ દઈએ છીએ કે અમારી ગૌશાળામાં તમે પધારો. પાક્કો આવજો, આયોજન કરશો. જય ગૌ માતા રમેશભાઈ, આવજો. હાલો. ભૂખ લાગી છે રોંઢાની, એટલે જમરૂક લઈને ખાઈ લીધા, અરે મીઠું લઈને આવ્યા હતા દેશી, અને આ જમરૂક લીધા, સીતાફળ લીધા, બહુ મસ્ત છે વાડીના સ્પેશિયલ દેશી. અહીંયા જો ટ્રેન આવી ગઈ. હવે ઘરે પહોંચવાની કેટલી વાર લાગશે? છોકરાઓના ફોન આવે છે. હજી વાર લાગશે. કેટલી વાર લાગશે? કલાક દોઢ કલાક થઈ જાય. જેની નાન ફોન આવે છે કે ક્યારે આવો શુભમ ના. તો આપણે ગોંડલ થી ઘરે આવી ગયા છે ને આવતા વેત પૂર્વ તો ભાગ લઈ ગઈ છે આપણી પાસે. મમ્મા તો ક્યાં ગઈ હતી? મમ્મા તો હું લઈ ડાયરી કીસ પૂછ્યું એટલે એને ભાગ પકડાઈ દીધો છે. અને આમાં આપણે ચમનપ્રાશ ને હાબુ ને અગરબત્તી ને એવું રમેશભાઈ આપણને આપ્યું છે. અમારે જવાનું છે જે રાધાનું મિલ્કિંગ બાકી છે, તો મિલ્કિંગ કરવા માટે બધા જાગે છે. આ છોકરા ગયા વખતે આપણે આવ્યા ને ત્યારે બધા હુઈ ગયા હતા, એટલે બકડાટી બોલે છે. અમે જ્યાં ગયા ત્યાં વરસાદ કે એટલો બધો ખાસ નતો, રોડ રસ્તા બધું કોરું હતું. વરસાદ હતો પણ એટલો બધો ખાસ નહીં. અત્યારે જો અહીંયા અરુડે છે અને ફૂલ વીજળી ને ચમકારા થાય છે જુઓ. અને અત્યારે પણ સાટા આવે છે, એટલે આપણા આ વિસ્તારમાં વરસાદ છે ને એવો તો ક્યાંય નહીં હોય, એટલો વરસાદ છે. હજી શાંત નથી. 30 દિવસ છે આજે, ત્રીજી રાત્રિ છે, છતાંય વીજળીના ઝબકારા થાય છે. ખબર નહીં હોય કેટલા દિવસ વરસાદ રહીએ આપણે. હોનો શિવાની બેઠી છે, હોનો ને બધા ઊભા છે, ગોરી ને રાધા રાહ જોવે છે. ગોરી આપણી ઓગાળે છે ને વીજળીના ઝબકારા થાય છે. હાલ રાધા હાલ. અત્યારે તો કેટલા છાંટા આવવા મળ્યા. હા, વીજળી એટલી ધબધબાટી થાય છે. અવાજ કેટલો આવે તા? હા, કેટલા દિવસ આવું રહે? ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે. બસ પાણી બેને રસોઈ બનાવવા લાગી છે આવીને, અને જે નીચે તો વળ ખાય છે. ઓછું સીતાફળ ખાઈને આખું મોઢું બગાડ્યું છે. અને આ બે જો આ છે ને જ્યાં બધા છોકરા હોય ને ત્યાં બધા હોય. દુર્ગા, એ દુર્ગા, હા કરે. તો બાર વીજળીના ચમકારા ને ધબકારા થાય છે ને વરસાદ આવે છે, એટલા માટે આપણે છે ને અંદર જ રાખી છે જ્યારથી જલમાન ત્યારથી આને. કારણ કે રાધાનો વાસણો વહી ગયો ને પછી કંઈ ગમતું જ હતું, એની કરતાં આને કંઈ હામાં નજર હામાં રહી, ધ્યાન રહી, એટલા માટે. તો જો અહીંયા ઊભા છે બેન ને ભાઈ,